તો ગાઈઝ આજે તારીખ છે 14 એપ્રિલ 2024 અને રવિવાર. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો આજે સવારનું કામ ચાલુ થઈ ગયું છે અમારું અને મીઠુંને ગુડ મોર્નિંગ કરવા જાઉં છું. તો મીઠું ગુડ મોર્નિંગ મીઠુંને ગુડ મોર્નિંગ. મીઠું ગુડ મોર્નિંગ કરે છે. છોટું પાસે જઈએ. ચાલો છોટું ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલો છોટુડી. છોટું શું કરતું તું? એકલું શું કરે છે? મજા નથી આવતી મીઠુંને? મજા નથી આવતી? નહીં ગમતું? વાતો કરી તમારે? વાતો કરવી છે? જવું છે અહીંયા? દોસ્તો સાથે જવું છે? તો ગાઈઝ હવે સવારનું રૂટીન કામ શરૂ. આખો દિવસ કંઈ કામ ચાલુ જ રહેવાનું. અત્યારે વહેલા કપડાં નાખી દીધા મશીનમાં. કપડાં ધોવાના ચાલુ છે. તો ગાઈઝ કપડાં ધોવા એટલે બીજું કામ થઈ જાય મારું. કચરા પોતા થઈ જાય પછી નાવા જાઉં, પછી દિયાબત્તી કરું. તો ગાઈઝ હવે મેં નાહી લીધું છે, દિયાબત્તી કરું છું. તો ગાઈઝ હવે હું ફ્રી થઈ ગઈ, દિયાબત્તી થઈ ગયા છે. તો આપ સર્વને મારા તરફથી જય માતાજી. અને તમે પણ દર્શન કરી લેજો માતાજીના. અને આજે છે છઠ્ઠું નોરતું અને રવિવાર. જય માતાજી. તો ગાઈઝ આજે છે રવિવાર અને અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે ગામડે બાકોર. તો દર રવિવારે અમે અમારા ઘરે જઈએ છીએ. અમારા ઘરે ગાર્ડન છે ને, ત્યાં આગળ થોડું પાણી પીવડા દઈએ ઝાડવાને. 750 750. તો હવે પેટ્રોલ પંપે આવી ગયા છે અમે પેટ્રોલ ભરવા માટે. ગાડીમાં પેટ્રોલ ખલાસ છે તો હવે ગાડીને ખાવા આપવું પડે ને ગાઈઝ. એમ ક્યાં જવું તમારે? બાકોર પોડવાડા જવું? તો અમારો એ છે ને મારા બાપા છે ને એમનું ગામ છે. તો જઈએ છે અમારા ઘર તો જ છે. મારા બાપા બાકોર ના છે ને, તે અમારું ગામ બાકોર છે. હા, તો મારા બાપુ બાકોરનું જ છે. તે બાકોર તો ખાસું મોટું છે. તો સારો વિકાસ થઈ ગયો છે. એ તો અમે અમારા ગામ જઈએ છીએ. અમારું મોટું હવેલી જેવું મકાન છે. રાજા રજવાડાનું હોય ને એવું મકાન છે. તો ત્યાં જઈને મોટો બગીચો છે અમારે. તો અહીંયા પાણી નાખવાનું છે. અને પછી 2-3 જગ્યાએ જવાનું છે. તો અમારા બાપા ને અમારા માં ફ્રી હોય, નવરા હોય તો જવું હારે, નહીં તો ઘરમાં બેસી રહેવાનું. તો બહાર ના નીકળે. બા કેટલો તડકો! આ તો આંખો ફાડ નાખે ને માથું દુખાઈ દે એટલો તડકો છે. આ તો આ લોકો છે ને, અમારા બાપાએ હારા કરમ કર્યા, મારા માએ હારા કરમ કર્યા. તે ગાડી લીધી. તે ગાડીમાં એસી છે ને, તો એસીમાં બેસવા મળે છે. નહીં તો અત્યારે કાંઈ એસી ને બેસી મારા ભાઈ કાંઈ નહીં. આટલું છે. બોલો શું કેવું તમારું કઈ? તો ગાઈઝ અહીંયા છે કોલ્ડ ડ્રિંક્સની દુકાન. તો ત્યાં આગળ મળે છે કોન ને આઈસ્ક્રીમ. તો અત્યારે અમે ખાઈએ છીએ કોન. તો કોન લેવા ગયા છે ટિંકલના પપ્પા. અને ગરમી છે થોડીક વધારે. અહીંયા માલપુર આવ્યા છે અમે અત્યારે. માલપુર ગાડી બ્રેક કરી અને ઠંડુ શું લાયા? આ મારા દીકરા માટે જુલુબાગ.
ચલો બાર ગુલ્ફી આવે છે કે શું આવે છે લો બેટા જુલું બાર તમારું બરાબર તમારા માટે હેવી મોરનો આ બોલ હેવી મોર્નિંગ એવું તો ગાઈસ ચલો આ કોન ખાવા માટે હેવી મોરનો કોન છે ગાઈસ અત્યારે માલપુર આવ્યા છે માલપુર લોકેશન અહીંયા છે બસ સ્ટેશન ડેપો સામે છે ડેપો માલપુર બસ સ્ટેશન એ છે બાપા સીતારામની મઢોલી તો ગાઈસ દર્શન કરી લો આ છે તાલુકા પંચાયત કચેરી માલપુર તો આ છે માત્રક નદી અત્યારે અમે પહોંચી ગયા છે અમારા ગામમાં બાકોર બજારમાં છે તો આ છે બાકોર ગામનું બજાર પ્રજાપતિના બધા મકાન પ્રજાપતિના મકાનોની વચ્ચે જલારામ હાઉસ છે ને એની બાજુમાં એક્ઝેક્ટ છે આ અમારું જૂનું મકાન આ જૂનું ઘર છે મારું જે મેં શરૂઆતમાં નાનકડું ઘર લીધું હતું ને તે ગામમાં એ છે નાનકડું ગાઈસ આ છે અમારું નાનું ઘર અને આ છે અમારે ગામમાં જવાનો પહેલા જવાનો રસ્તો તો ગાઈસ અમે હવે પહોંચી ગયા છે અમારા ઘરે ગામડે હાજી નમસ્કાર કેમ છો નરેશભાઈ આવતા જ છીએ તો ગાઈસ હવે આ છે અંદર આવવા માટે ઘરમાં જવાનો દરવાજો લાઈટ ચેક કરો ત્યારે લાઈટની સ્વિચ ઓન થાય છે અત્યારે લાઈટ ચાલુ થાય છે તો આ છે અંદર એન્ટર ગેટ અને આ છે મારું માતાજીનું મંદિર તો તારે માતાજીને પગે લાગી લઈએ પહેલા પછી બીજું કામ તો ગાઈસ આ લાઈટ ચાલતી હતી પાછળ બંધ કરો. આ છે મારું ગાર્ડન हरी भरी धरती है इतना सारा લીમડા है તો ગાઈસ આ છે આપણો મોટો મારો ગાર્ડન નાનકડો મોટો નથી પણ અમારા માટે મોટો છે ના છે નારિયેળી મોટા થઈ જશે ગુલાબ અત્યારે ગુલાબ બીજા અડધા સુકાઈ ગયા બીજા આવે છે કલી ચાલુ થવાની તો ગાય તો નાની નાની કેરી હતી ને થોડી ઉપર અને અત્યારે મોટી થઈ રહી તો આવડી મોટી થઈ છે કેરી તો ગાય આ છે પાણી બોરનું પાણી છે મોટો ચાલુ કરી પાણી આવે તો ગાય એ ગંગા મૈયા મારા પાણી બોરનું પાણી છે બોરનું બહુ મીઠું કરાવ્યું છે પીપળાની જાનમાં તુલસી કાઢવું જોઈએ પીપળો એટલે શું તુલસી એટલે શું કૂતરા દેવ છે તુલસી માતા છે કોનો વાસો હોય કૂતરા દેવમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે ગાય અને તુલસી માતાનું છે લક્ષ્મી માતાનું
ધૂળની ડમરી ઉડી એટલો બધો પવન નીકળે. તો મોડાસામાં કંઈક રેડી છે, ખબર નથી કે વસ્તુ એટલે. તો ગાઈસ હવે અત્યારે અમે ઘરે આવી ગયા છે મોડાસા. અત્યારે ઘરે પક્યા અમે. થોડું મોડું થઈ ગયું પણ હવે વાવાઝોડું હતું ને રસ્તામાં વચ્ચે વાર લાગે. તો ગાઈસ અત્યારે બનાવું છું રીંગણ બટાકાનું શાકની રોટલી. અત્યારે ઘરે થાય ને હું ગામડેથી ઘરે ગયા હતા તો અત્યારે આવ્યા છે. અત્યારે રોટલી શાક જ બનાવું. તો ગાઈસ અત્યારે જમીન નવરા થઈ ગયા છે. આપણે ફ્રી થઈ થોડી વાર બેસું પછી સુવા જઈએ. તો બાય બાય, ગુડ નાઇટ. કાલે પાછા મળીશું, ત્યાં સુધી આવજો.